સેનાપતિ મારા હું ગયો રાજનો પુષ્પા સેનાપતિ મારા સેનાપતિ આ રાજનો આજે હું પુષ્પા મારે શું જોઈએ તમને ખબર છે? મને તો ખબર જ હોય ને. જો મારે સાપ જોઈએ અને સુંદર નારી જોઈએ તો આત્મા મને મજા આવે. માટે જાઓ બે નાશ કરવા વાળી અને એક ગાણા ગાવા વાળી બોલાવો તો આત્મા જામ છે સેનાપતિ. એમાં કોઈ ખામી ન રહી જાય. અરે અમે જાવ કોટવાલજી ને લઈને જ આવું. સેનાપતિ વાર લઈ કોટવાલજી લઈને આવી ગયો. આવી આ બે સુંદર નારીને આપણે ઓરડે પોસાડો જાવ હું આવું છું. આમાં ભોગાડી દો. હા સિપાઈઓ ભાગ્યા ક્યાં તમે પણ ઉભા રહ્યો. જી કોટવાલજી
મહારાજાએ કીધું કે જેટલો આપણા રાજનો કરવેરો જે નો ભર્યો હોય એટલે અત્યારે આપણે કરવેરો ઉઘરાવા જવાનો છે. તો ચાલો અત્યારે તો હાલો હાલો. હા સેનાપતિ, જી કોટવાલજી. તમે જે ખેડૂત છે એનો પણ કરવેરો બાકી છે. તો જાઓ એનો કરવેરો લેતા આવો. અરે આમાં રાવનો કરવેરો લઈને જ આવું. હા એ ખેડૂત, આવો આવો પ્રધાનજી, આવો આવો. અમારો કરવેરો લાવો. કરવેરો તો એમાં એમ છે વણ હે ને નબળું વરે હતું ને તે કરવેરો તો વણ તમને નહીં. ઈ અમાર જોવા ને નબળું વરાઈ ગયું તી. પ્રધાનજી હવે ન થાય એમ તો શું કરું? થોડાક દિન મોહલત આપો. મુદ્દત જતી તો મારે એને મારા કોટવાલજી ને પૂછવા જવું પડશે. જો હું પૂછતા હું. અરે કોટવાલજી, ખેડૂતો થોડા દિવસોની મુદ્દત માગે છે. સેનાપતિ, આ વાતમાં મને કઈ જામી નહીં. એને ઇન્ટરના માર મારો, કોડાના માર મારો એટલે ઈ કરવેરો આપી દેશે. અરે આમાં મારું પોત વાતમાં મને જામ છે. જાઓ કાઢે કરવેરો કાઢ. અરે મારા પિતા છે મેં તમારો કરવેરો થોડોક ધંધો કરવો જોઈએ. વણ નબળું વરે હતું તો શું કરું? કહો. નબળું બરોબર એટલે મારે હાથી જાય. મારું નામ વરાઈ ગયું. હવે થોડાક સમયમાં જ ભરી દઈશું તમારો. એ સુંદરનારી, બરોબર સેનાપતિ, જી કોટવાલજી. હવે વાતમાં જામી. જામે તી. આ સુંદરીને આપણે મેલે લઈ લ્યો. ના ખેડૂત, તારો કરવેરો માફ કરી દેવામાં હાલે છોકરી હાલ. આપણે મોરે લઈ લ્યો ને. અરે ભાઈ, આપણા ગામમાં તો નરાધન સંયમ આંકડીએ તો કાળો કેર વર્તાવ્યો છે. હા, તારી વાત એકદમ સાચી છે મહારાજે. પર ઉઘરાવના બાને દીકરીઓને આબરૂ લૂટે છે. મહારાજે સૈયા વાકડિયાને કોટવાલનો પદ આપી અને બહુ ખોટું કર્યું છે. કર ઉઘરાવાના બાને બેન દીકરીને આબરૂ લૂંટવા મીનો છે. અરે ભાઈ, ધીરે ધીરે બોલો ને. કયા સૈયો વાકડિયો સાંભળાય ને તો ઊંધા ઊંધા આપણને લટકાય છે ને સાંભળા ઉખડી નાખે. એને ભાઈ હા, સાંભળા ઉખડી નાખશે. સાંભળા ઉકેડી નાખે. સૈયો વાકડિયો હમણાં બહુ હમણાં તો વાપરી ઉતરા. ધીમે ધીમે બોલવાનું કેમ તો તાણી તાણી તો તું બોલે છે. તો હવે સાંભળો, આપણા રાજા હે ને હવે રાણીવાસમાં જ પડ્યા રહ્યા છે. પ્રજાનું સુખી છે કે દુખી છે એ બધું ભૂલી ગયા છે. અને આ હરામીના પેટનો આવ્યો ને સૈયો વાકડિયો આખા રાજમાં આ કાર મચાવી દીધો. હવે તો શું કરવાનું? આપણે માતાજીના ભરોસે હાલવાનું. અને મહારાજાને જેથી આંખ ઉઘડે તેથી પ્રજા વિશે વિશેષ છે. તો અત્યારે હરવાના ઘર ભેગી ના થાવ, સૈયો વાકડિયો પીસડા પાડી દે.
ઓલો પાણી વાળવાનું છે ના. અરે બેટા ભદ્રા, હું અત્યારે રાજનગરની અંદર ગોળ પૂરું કરવા જાઉં છું. તો તું માતાજીના બગીચામાંથી ફૂલ ફૂલ તોડી અને તું તૈયાર રાખજે, હું હમણાં જ આવું છું. ભલે બાપુજી, હું હમણાં જ ફૂલ વેણી લઉં. હા સિપાહીઓ, આજનો દિવસ પણ મારે ખાલી ન જવો જોઈએ, કારણ કે મારે શેની જરૂર તમને ખબર છે ને. કોટવાલજી, હવે હું તમારી માટે રોજ નવું નવું ગોતી થાકી ગયો. તો વાત મને બરોબર જામી નહીં. તો તમારી વાત જમાડવી? વાત જામે એવી કાંક વાત કરો. જો વાત જમાડવી હોય તો અમે જોવો. તમે આને ઓળખો? હા, એ કોણ? એ કાલી પરિષદ છે ને, એની દીકરી છે ભદ્રા. તો પ્રધાનજી, આ વાત બરોબર જામી. હવે અને જોવો, તમે એને તમારા વશમાં કરી લ્યો ને, એટલે મારે આ બધી લપ છૂટી હવે. કેમ કેમ લપ છૂટે એટલે? તો હું કેમ કંટાળ્યા તમે? કંટાળે અમી માણસો સેવી એ કંટાળી નહીં. જ્યાં સુધી તમે મારી સાથે રહો ત્યાં સુધી તમારા ધંધા હાથ કરવાના છે. ઠેક તો ચાલ, આ સુંદરી પ્રધાનજી જેમ તમે કહેતા હતા, એમ એનું પણ સ્વરૂપ અને બહુ સુંદર છે. જો આવી રતનની ખાણ મને મળી જાય તો જ આનંદ થાય. અરે, અત્યાર સુધી તો સૈયાની વાતો જ સાંભળી હતી, પણ આજ તો એના કાળા કામ પણ નજરે જોયા છે. ત્યાં જ ઉભો રહીએ નરાધમ, પાપી, ત્યાં જ ઉભો રહીએ દુષ્ટ, ત્યાં જ ઉભો રહીએ. એક ડગલું પણ આગળ ચાલતો નહીં. હા, હવે વાત જામી. જો સમાસમી સમાવલીઓ મળે તો જ વાત જામે. હા સુંદરી, અરે સુંદરી, કેવું તારું સ્વરૂપ છે. આજે તને જોઉં ત્યાં હું ભાન ભૂલી જાઉં છું. ઇન્દ્ર
પણ ઝાંખી પડે સૂર્ય તારી પાસે પણ સૂર્ય ઝાંખો પડે છે હા આવું તારું રૂપ સુંદરે તો મારી સાથે હા સુંદરી તું સામે આવીને વાત કર સુંદરી લે નરાધામ તારી શું નક્કી તારો કાળો તને આયા લાવ્યો છે હવે વાત બરોબર જામી કહલ નહીં સુંદરી મારો પ્રધાન એટલે કે મારો સિપાઈ એ મને કહેતો હતો એ પણ સત્ય છે કે આ સુંદરીનું સ્વરૂપ જો તો આ રતનની ખાન બરોબર છે આજે તો તને જો ક્યાં હું ભાન ભૂલી જાઉં છું આવી રતનની ખાન મને મળી ગઈ છે હવે જોયું તારું રૂપ રે ઓ સુંદર નારી રે જોયું તારું રૂપ રે ઓ સુંદર નારી રે હૃદય થયું છે સુંદર નારી રે મારું હૃદય થયું ઓ સુંદર નારી રે દૂર રહીને કરજે વાત નરાધમ પાપી દૂર રહીને કરજે વાત નરાધમ પાપી એ નહીં સુંદરી નહીં નરાધમ પાપી મને નરાધમ પાપી હે બની આવો આવો મારી સાથે આવો બોલી આવો તો મારી સંગાત રે ઓ સુંદર નારી રે તને બનાવું મારી પટરાણી ઓ સુંદર નારી તને આવું મારી પટરાણી ઓ સુંદર નારી રે પાપ તારું કરે છે પોકાર રે ઓ નરાધમ પાપી નહીં સુંદરી પાપ તારું કરે છે પોકાર રે ઓ નરાધમ પાપી રે મારે માતાળીનો છે આધાર અરે આવા ખુદા પાક મેલી દે મારે માતાળીનો આધાર ઓ નરાધમ પાપી હવે પૂજા રે પાટું છોડને ઓ સુંદર નારી રે હવે પૂજા રે પાટું અરે સુંદરી નારી આ તારા પૂજા પાઠ છોડી દે અને મારી સાથે મારી રાણી બનવા તૈયાર થઈ જા હવે પૂજા રે પાટું છોડને ઓ સુંદર નારી રે તમે બનો ને મારી પટરાણી ઓ સુંદર નારી રે તમે બનો ને મારી પટરાણી ઓ સુંદર નારી રે હા સુંદરી અત્યારે તું મારી રાણી બનવા તૈયાર થઈ જા અરે લાગે છે નક્કી તારો કામ અચલ લખ્યો અરે સુંદરી તારા હાથમાં તલવાર નહીં પણ તારા હાથમાં તો વરમાળા શોભે છે હા સેનાપતિ અરે બાબુજી નહીં મને છોડી દો આ પાપીનો નાશ મારા હાથે જ લખ્યો છે હા સેનાપતિ હવે વાત જામી બરોબર સામે તે હા કાલી પ્રસાદ હવે આપણે વ્યવહારિક વાત કરીએ તારી દીકરી ભદ્રાને કહે તારી દીકરી ભદ્રાને કહે કે મારી રાણી બનવા તૈયાર થઈ જાય અરે ભૈયા એક શબ્દ આગળ ન બોલતો હા કાલી પ્રસાદ આ જેટલું મંદિરમાં તને પૂજા પાઠમાં મળે ને એની કરતા હું તને ડબ આપીશ માટે ભદ્રાને કે મહાકાળીના સોગંદ દઈને કે મારી રાણી બને અરે તો આવો શબ્દ ન બોલતો હું પણ બ્રાહ્મણનો દીકરો છું અને તલવાર ચલાવતા આવડે છે કટ્ટે કટ્ટા કરી નાખીશ તારા સેનાપતિ કોટવાલજી આ કાલી પ્રસાદ નો હવે કાલ પણ મને કાવ્યો લાગે છે લાગે એવું જ તે. હવે વાત બરોબર જામશે અને પછી પેલેલું કરી પેલા આને ખતમ કરીએ બરોબર છે કોટવાલજી ત્યાં થઈ જા
હા ચાલો હવે આપણે આગળ પ્રયાણ કરીએ. ચાલો હા અત્યારે કાલી પ્રસાદનું મૃત્યુ થયું છે અને મારી ભક્ત એવી ભદ્રા વિપત્તિમાં છે તો સાલ હું ભદ્રાની અંદર જાય અને વાસ કર્યો અને સૈયા વાકડી અને ભદ્રાની અંદર મારું સ્વરૂપ દેખાય મારું સ્વરૂપ ધારણ કરો ચાલ તો અત્યારે ભદ્રાની અંદર હું મારા દિવ્ય સ્વરૂપે વાસ કરું છું આ ભદ્રા જે નામની નારી છે એ આપણી પાસે પાસે આવે છે પણ આજે એનું સ્વરૂપ અલૌકિક લાગે છે આ તો મહાકાળનું સ્વરૂપ લાગે છે અરે હજી તું એને સારવે છો અરે એના પાપનું પરિસાય તો એને કરવું જ પડશે